ગરડા શહેરમાં એક્સિસ બેંકની અવળચંડાઈ આવી સામે કસ્ટમરને ખવડાવે છે ધર્મના ધક્કાઓ. કસ્ટમર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી. આજ રોજ બુધવારને બપોરે 1 કલાકે સામે આવેલી વિગત અનુસાર બોટાદ જિલ્લાના ગરડા ખાતે આવેલ એક્સિસ બેંક પર કસ્ટમર હેરાન પરેશાન થયા છે. સતત 8 દિવસથી કસ્ટમરને બેંક પર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. ગરડા તાલુકાના રાજપીપળા ગામે રહેતા કંચાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે મે 2021ની સાલમાં ગરડામાં આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ ખાતે લોન કરાવી હતી, જે લોનનું 1 વર્ષ સુધીનું વ્યાજ ન ભર્યું, જેના કારણે બેંક દ્વારા અમદાવાદ ખાતે મારા પર કેસ કરવામાં આવ્યો, જે અંગે ઘનશ્યામભાઈ પુરાવો ગરડા ખાતે એક્સિસ બેંક ખાતે માંગ્યા હતા. ઘનશ્યામભાઈ જણાવ્યું હતું કે તેઓએ જે સમયે ડોક્યુમેન્ટ આપ્યા હતા જેની સર્ટિફાઈડ નકલ માંગી હતી, જે અંગે બેંક દ્વારા મને બેંક પર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને તેવું જણાવવામાં આવ્યું કે તમારે ડોક્યુમેન્ટ માટે રાજકોટ, અમરેલી અથવા તો અમદાવાદ જવું પડશે. અમે અહીંથી કોઈપણ પ્રકારની તમારી પ્રોસેસ કરી શકીએ તેમ નથી, તેમ કંઈ ઉડાવ જવાબ આપવામાં આવેલ છે અને તમારી અરજી પણ સ્વીકારવામાં અમે રાજી નથી, તેવું ગરડાની એક્સિસ બેંકના બ્રાન્ચ ખાતેથી વિશાલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિશાલભાઈ દ્વારા તમામ પ્રકારના ઉડાવ જવાબો કસ્ટમરને આપવામાં આવ્યા હતા અને અવળચંડાઈ કરવામાં આવી હતી, જે અન્વયે કસ્ટમર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી. આપનો પરિચય? મારું નામ છે પોતર ઘનશ્યામભાઈ સાદુભાઈ, રહેવાનું ગામ રાજપીપળા, તાલુકો ગરડા, સોમીના, જિલ્લો બોટાદ. આ તમે વારંવાર એક્સિસ બેંકે ધક્કા ખાવ છો, એના વિશે જણાવશો? એમાં એવું છે સાહેબ, મેં 2021માં એક્સિસ બેંકમાં લોન કરાવી ગરડા બ્રાન્ચમાં. પછી અત્યારે એનું 1 વર્ષ સુધીનું વ્યાજ નથી ભર્યું છે, એટલા માટે એ લોકોએ મારી ઉપર ચેક બાઉન્સ કરીને અમદાવાદમાં કેસ કર્યો છે. એટલે મેં અહીંયા પુરાવા માંગ્યા. મેં જે સમયે એને ડોક્યુમેન્ટ આપેલા એના મેં પુરાવા સર્ટિફાઈડ નકલ માંગી. એટલે એ લોકો મને અહીંયા વારંવાર 8 દિવસથી ધક્કા ખવડાવે. તમારે કે રાજકોટ જવું પડશે, અમરેલી જવું પડશે, અમદાવાદ જવું પડશે, ત્યાંથી તમને ડોક્યુમેન્ટ અમે અહીંયા કોઈ જાતની તમને પ્રોસેસ કરી ગઈ એમ નથી અને તમારી અરજી પણ અમે સ્વીકારવા રાજી નથી, એવું અમને વારંવાર કહેવામાં આવ્યું છે. તમે લોન અહીંયા ગરડામાં કરાવી હતી કે રાજકોટ કરાવી હતી કે અમરેલી કરાવી હતી? મેં ઓપન લોન ગરડા એક્સિસ બેંક બ્રાન્ચમાં કરી, ગરડા એક્સિસ બેંક બ્રાન્ચમાં કરાવેલી છે અને આ લોકોને ડોક્યુમેન્ટ મેં અહીંયા જ જમા કરાવેલા અને એ લોકો અત્યારે મને ડોક્યુમેન્ટ આપવાની ના પડે કે આ ડોક્યુમેન્ટ અમારી પાસે ન હોય, આવી મને 8 દિવસથી સલાહ આપે છે અને ધક્કા અને આવી બેદરકારી દર્શાવે છે.